A very good morning, students. Today we are going to discuss the important questions of auditing and corporate governance 1. Now, as we all know that you have your textbook, તો જે પ્રમાણે હું બોલતી જાઉં એ રીતે તમારે પેજ નંબર ટર્ન કરી અને યુ આર સપોઝ ટુ ટિક. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી યુનિટ નંબર 1. હવે યુનિટ નંબર 1માં આપણી પાસે 4 ચેપ્ટર્સ છે. ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન ટુ ઓડિટિંગ, then after objects of audit, third one types of audit, and fourth one organizing audit work. હવે યુનિટ નંબર 1માં જે 4 ચેપ્ટર છે એ ચારે 4 ચેપ્ટર એકબીજાના ઇન્ટરનલ ઓપ્શનમાં થઈ શકે છે અને યુનિવર્સિટીના સર્ક્યુલર પ્રમાણે તમને ખબર જ છે કે તમારી પાસે જનરલ ઓપ્શન ક્વેશ્ચન પેપરમાં તમને એનો બેનિફિટ મળવાનો છે. જનરલ ઓપ્શન એટલે પાછું એક વખત એક્સપ્લેન કરી દઉં કે એક્ઝામમાં તમારા ક્વેશ્ચન પેપરમાં સપોઝ ટોટલ 10 ક્વેશ્ચન્સ પૂછાયેલા હશે, ક્વેશ્ચન 1 ટુ ક્વેશ્ચન નંબર 10. આ 10 ક્વેશ્ચન્સમાં ઇન્ટરનલ ઓપ્શન નહીં હોય, પણ આ 10 ક્વેશ્ચનમાંથી કોઈ પણ 5 ક્વેશ્ચન્સ તમે અટેમ્પ્ટ કરી શકો છો. એટલે સેમ ચેપ્ટરના 2 ક્વેશ્ચન પણ તમે અટેમ્પ્ટ કરી શકો છો, અથવા કોઈ 2 યુનિટના થઈને તમે 5 ક્વેશ્ચન પણ અટેમ્પ્ટ કરી શકો છો. એટલે ફૂલ ઓપ્શન્સ તમને અવેલેબલ છે. સો જનરલ ઓપ્શનના બેઝિસથી તમે પ્રોપર મેનરમાં પ્રિપરેશન કરશો તો યુ વિલ ગેટ ધ મેક્સિમમ બેનિફિટ. હવે વાત કરીએ છીએ ફર્સ્ટ ચેપ્ટરની, દેટ ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ ઓડિટિંગ. આપણે ઇન્ડેક્સમાં જ જઈએ. મેઇન પોઈન્ટ ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન ઓફ ઓડિટિંગ, એન્ડ થર્ડ વન દેટ ઇઝ કેરેક્ટરિસ્ટિક ઓફ ઓડિટિંગ. આ 3 પોઈન્ટ તમારે ટિક કરવાના રહેશે. એ બેઝિક છે. નાવ આઈએમપી ક્વેશ્ચન્સમાં 5th વન દેટ ઇઝ સ્કોપ ઓફ ઓડિટિંગ, then after 6th one principles and techniques of auditing, then after 8th one difference between accountancy and auditing, then after 9th one accountancy a necessity while auditing a luxury. 9th point છે એ એવરી યર પૂછાયેલો ક્વેશ્ચન છે. Then after 10th one advantages and 11th one limitations. મેક્સિમમ ટાઈમ્સ એડવાન્ટેજીસ અને લિમિટેશન્સ પણ પૂછાયેલા છે. એટલે આ આઈએમપીમાંથી અગેન જો તમારે આઈએમપી કરવું હોય તો પોઈન્ટ નંબર 9, પોઈન્ટ નંબર 10 અને પોઈન્ટ નંબર 11. ચેપ્ટર 1 તમે પ્રોપર મેનરમાં પ્રિપેર કરશો તો you are able to write down 2 questions in a proper manner. કોઈ પણ 2 ક્વેશ્ચન્સ તમે ઇઝીલી લખી શકશો જો ચેપ્ટર નંબર 1 દેટ ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ ઓડિટિંગ તમે પ્રોપર મેનરમાં કરશો તો. હવે આપણે વાત કરીએ સેકન્ડ ચેપ્ટરની. સેકન્ડ ચેપ્ટર દેટ ઇઝ ઓબ્જેક્ટ્સ ઓફ ઓડિટ. હવે ઓબ્જેક્ટમાં આપણને ખબર જ છે કે ચેપ્ટર નંબર 1માં પણ ઓબ્જેક્ટ્સ છે અને ચેપ્ટર નંબર 2માં પણ છે. ચેપ્ટર નંબર 1માં છે એમાં સ્પેસિફિક છે કે ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓડિટિંગ, અને ચેપ્ટર નંબર 2માં તમને એવો ક્વેશ્ચન પૂછી શકે કે યુ આર સપોઝ ટુ એક્સપ્લેન ધ ઓબ્જેક્ટ્સ ઓફ ઓડિટ. બંનેમાં ડિફરન્સ છે. અગેન આઈ એમ ગોઈંગ ટુ રિપીટ. ચેપ્ટર નંબર 1માં ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓડિટિંગ, એન્ડ ઇન ચેપ્ટર નંબર 2 they are going to say like objects of audit.
હવે એમાં સેકન્ડ પોઈન્ટ દેટ ઇઝ ઓબ્જેક્ટ્સ ઓફ ઓડિટ. આપણને ખબર જ છે કે 3 ઓબ્જેક્ટ્સ છે: પ્રિન્સિપલ ઓબ્જેક્ટ્સ, સબસિડરી ઓબ્જેક્ટ્સ એન્ડ અધર ઓબ્જેક્ટ્સ. જો ઓબ્જેક્ટ્સ ઓફ ઓડિટ ક્વેશ્ચન્સ તમને પૂછાય તો તમારે પ્રોપર મેનરમાં ડાયાગ્રામ ડ્રો કરી અને 3 ઓબ્જેક્ટિવને તમારે બ્રીફમાં એક્સપ્લેન કરવાના છે. બહુ ફૂલ એક્સપ્લેનેશન રિક્વાયર્ડ નથી, પણ 3 ઓબ્જેક્ટિવને તમારે પ્રોપર મેનરમાં બ્રીફમાં એક્સપ્લેન કરવાના છે અને ડાયાગ્રામ યાદ રાખવો કમ્પલસરી છે. વિધાઉટ ડાયાગ્રામ યુ આર નોટ ગોઈંગ ટુ રાઇટ ધ આન્સર ઓફ ઓબ્જેક્ટ્સ ઓફ ઓડિટ. Then after, second important question that is subsidiary object. સબસિડરી ઓબ્જેક્ટમાં જે આપણે લર્ન કરેલું હતું ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર્સ એન્ડ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ ફ્રોડ્સ, એ બંને પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ઇન શોર્ટ, સેકન્ડ પોઈન્ટ ઓબ્જેક્ટ્સ ઓફ ઓડિટ, ધ હોલ પોઈન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. Then after, fourth point, effects of errors on agreement of a trial balance. And a ninth one, that is manipulations of accounts. The chapter number 2, that is on the page number 27, 3 point important રહેશે: point number 3, point number 4 and point number 9. Then after, on the page number 59, types of audit. ટાઈપ્સ ઓફ ઓડિટમાં તમને શોર્ટ નોટમાં એના ટાઈપ્સ પૂછી શકે છે. ફર્સ્ટ, 6th પોઈન્ટમાં 6.1 દેટ ઇઝ કન્ટિન્યુઅસ ઓડિટ અને 8th પોઈન્ટમાં 8.7 દેટ ઇઝ સોશિયલ ઓડિટ. Then after, difference on the page number 77, that is difference between internal audit and statutory audit, that is important. So chapter number 3 માં આ 3 point important છે. Now the last chapter, that is chapter number 4, organizing audit work. હવે એમાં ઇન્ટ્રોડક્શન તો ઇમ્પોર્ટન્ટ હોય જ. દેન આફ્ટર 4th પોઈન્ટ, ઓડિટ પ્રોગ્રામ. દેન આફ્ટર 6th પોઈન્ટ, ઓડિટ નોટબુક. દેન આફ્ટર 10th પોઈન્ટ, વોટ ઇઝ EDP. અને 14th પોઈન્ટ, ઓડિટ ટ્રેલ. એન્ડ 15th, યુઝ ઓફ CAAT in CIS environment. So that is important one. પ્લસ અસાઇનમેન્ટમાં તમને જેટલા પણ ક્વેશ્ચન્સ આપેલા છે એ ક્વેશ્ચન્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે વાત કરીએ યુનિટ નંબર 2ની. યુનિટ નંબર 2માં 2 ચેપ્ટર્સ છે. ફર્સ્ટ વન ઇન્ટરનલ ઓડિટ એન્ડ કંટ્રોલ અને સેકન્ડ વન દેટ ઇઝ વાઉચિંગ. So on the page number 133, now make a tick mark. First point, introduction. Second point, meaning of internal control. Fourth point, definition of internal check. Fifth point, characteristic of internal check. Sixth point, objects of internal check. 7th and 8th, that is advantages and limitations. Then after, 13th point, internal check for cash. આ જે 13th પોઈન્ટ છે એમાં સેલ્સ એટ કાઉન્ટર, સેલ્સ બાય ટ્રાવેલિંગ એજન્ટ અને સેલ્સ બાય પોસ્ટ એ તમને શોર્ટ નોટ તરીકે પૂછી શકે છે. અને 16th અને 17th પોઈન્ટ ડિફરન્સ, જે બંને ડિફરન્સ આપેલો છે એ તમારો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. યુનિટ નંબર 2માં 2 ચેપ્ટર્સમાંથી કોઈ પણ એક ચેપ્ટર પ્રોપર મેનરમાં કરી નાખશો, દેન યુ આર એબલ ટુ રાઇટ આન્સર ઇન અ પ્રોપર મેનર. અધરવાઇઝ બંને ચેપ્ટર ઇઝી જ છે.
Now second chapter, that is vouching, on the page number 160. Now make a tick mark. First point introduction, second point definition, fourth point characteristic, fifth point objects, sixth point importance, and seventh point points to be considered in vouching. So that's all about chapter number 2. Now unit number 3. યુનિટ નંબર 3માં આપણી પાસે એક સિંગલ ચેપ્ટર જ છે, દેટ ઇઝ કંપની ઓડિટ. એમાં ટિક કરો સેકન્ડ પોઈન્ટ ક્વોલિફિકેશન્સ, થર્ડ પોઈન્ટ ડિસક્વોલિફિકેશન્સ, ફોર્થ પોઈન્ટ અપોઇન્ટમેન્ટ, સિક્સ્થ પોઈન્ટ રિમૂવલ, નાઇન્થ પોઈન્ટ રાઇટ્સ ઓફ ઓડિટર, એન્ડ 11th પોઈન્ટ ડ્યુટીઝ ઓફ ઓડિટર. That is on the page number 211. એટલે આ જે ચેપ્ટર છે કંપની ઓડિટ, તો આ પણ ઇઝી ચેપ્ટર છે. તો આને જો પ્રોપર મેનરમાં કરી લેશો તો પણ તમે 10માંથી કોઈ પણ 5 ક્વેશ્ચન્સને ઇઝીલી અટેમ્પ્ટ કરી શકશો. Now the last one. Unit number 4 on the page number 241. એમાં first point, that is conceptual framework. Then after, on the page number 242, objectives of corporate governance. On the page number 243, 5 governance principles of corporate governance. Then after, second point, theories or models of corporate governance. And fifth and sixth point, major corporate scandals in India and abroad. Plus આટલું તમારે આઈએમપી જે છે એ તમારે પ્રોપર મેનરમાં રિફર કરવાનું રહેશે. યુનિવર્સિટીની જે ઓફિશિયલ સાઇટ છે એમાં લાસ્ટ 5 યર્સના ઓડિટિંગના પેપર્સ અવેલેબલ છે. હવે તમારે એમાંથી લાસ્ટ 2 યર્સના પેપર જ રિફર કરવાના રહેશે, કારણ કે સિલેબસ ચેન્જ થઈ ગયો છે. તો જો તમે પ્રોપર મેનરમાં પેપર રિફર કરશો અને આઈએમપીને કન્સિડર કરશો, દેન ડેફિનેટલી યુ આર એબલ ટુ સ્કોર મેક્સિમમ માર્ક્સ. જનરલ ઓપ્શનની જે આપણી પાસે આપણને બેનિફિટ મળવાનો છે એના બેઝિસ ઉપરથી તમે કોઈ પણ એક યુનિટને ઓપ્શનમાં મૂકી શકશો, કારણ કે અહીંયા જનરલ ઓપ્શનમાં ક્વેશ્ચન 1ની ઓરમાં ક્વેશ્ચન 1 નથી. ટોટલ 12 ક્વેશ્ચન્સ કદાચ પૂછે તો એ 12માંથી તમારી ચોઇસના કોઈ પણ 6 ક્વેશ્ચન્સ તમારે અટેમ્પ્ટ કરવાના છે. સો આઈ થિંક ઇટ ઇઝ નાઉ ક્લિયર ટુ એવરીવન, એન્ડ all the best for your reading and all the best for your examinations. Thank you students. Thank you so much.